નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં વિદ્યાર્થી મિત્રો તમારી સાથે છે રવિ સર। તો છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરી રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમે મધ્યસ્થ જે છે એમાં ગણતરી સૂત્રો દ્વારા તેમજ સૂત્રના પ્રકાર દ્વારા વિવિધ પ્રકારની પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ કરી ચૂક્યા। હવે આપણે મધ્યસ્થમાં સૈદ્ધાંતિક અભ્યાસ લઈએ તો આજના વિષયમાં આપણે મધ્યસ્થના લાભ અને ગેરલાભનો અભ્યાસ કરીશું, તેમજ સ્થાનીય સરેરાશ માપમાં તમે મધ્યસ્થ સિવાય હજુ આગળ તેના બીજા માપનો અભ્યાસ આજે કરશો, જેની અંદર આપણે તેના વ્યાખ્યાયિત પદ રચના તેમજ સૂત્રનો અભ્યાસ લઈશું। તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થમાં આપણે જોઈએ લાભ અને ગેરલાભ। સૌપ્રથમ આપણે મધ્યસ્થમાં લાભ જોઈએ છે તો મધ્યસ્થના લાભ કંઈક આ મુજબ જોવા મળશે, જેમાં પહેલું છે તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે। અહીં કહેવાનો તાત્પર્ય શું રહેલો છે તે પણ સમજતા જઈએ તો મધ્યસ્થની ગણતરી એના સૂત્ર જે ગણતરીની દ્રષ્ટિએ સરળ છે, ઉપરાંત એને સમજવામાં પણ એ સરળતા રજૂ કરે છે, એટલે કે ફટાફટ ગણતરી લઈ શકાય છે અને તેને સરળતાથી સમજી પણ શકાય છે। જ્યારે બીજો લાભ તે નિરીક્ષણથી પણ મેળવી શકાય છે, એટલે કે જ્યારે તમે મધ્યસ્થ મેળવતા હો ત્યારે તમારી પાસે મધ્યસ્થ માટે ફક્ત અવલોકન હોય તો એ અવલોકન પરથી નિરીક્ષણ કરી અને તેના મધ્યસ્થાનમાં આવતા અવલોકિત કિંમતને મધ્યસ્થ તરીકે જાહેર કરી શકીએ છીએ। ઉદાહરણ લઈએ તો આપણી પાસે કોઈ 5 અવલોકન છે, જેમાં 32, 36, 45, 50, 80 અને આ રીતે જ્યારે ક્રમિક ચડતા ક્રમમાં આપણી પાસે અવલોકન આપેલા છે ત્યારે વચ્ચેના સ્થાનમાં જે અવલોકન આવે છે તેને આપણે મધ્યસ્થ તરીકે જાહેર કરી શકીએ, એટલે ફક્ત આપણે એનું શું કર્યું, નિરીક્ષણ। તો અહીં કોઈ ગણતરી કે સૂત્રનો ઉપયોગ કર્યા વગર પણ આપણે એને નિરીક્ષણ કરીને જાહેર કરી શકીએ છીએ મધ્યસ્થ શું છે, તો આ એનો લાભ થયો। ત્રીજો લાભ તે આલેખ પરથી પણ શોધી શકાય છે, એટલે કે અહીં તમે આલેખની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો। જ્યારે તમે મધ્યકમાં હતા ત્યારે મધ્યક એ આલેખ પરથી શોધી શકાતો ન હતો। હવે અહીં આ માપ સ્થાનીય સરેરાશ હોવાને કારણે સ્થાન જે છે એનો સરેરાશ ઉભો કરે છે, તો આલેખની અંદર તમે સ્થાન સ્પષ્ટ રીતે જોઈ શકો છો, તેથી આલેખ દ્વારા પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે મધ્યસ્થ તૈયાર કરી શકીએ છીએ। પછીનો નંબર 4 જોઈએ, જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે। હવે જ્યારે અહીં મધ્યક, મધ્યસ્થ ને બહુલક આ 3 માપો છે ત્યારે આપણી પાસે 3 માંથી એક મધ્યસ્થ જ માપ એવું છે કે જે વર્ગીકૃત માહિતી હોય, એટલે કે જેમાં આવૃત્તિ વિતરણ તૈયાર હોય અને આ આવૃત્તિ વિતરણની અંદર કોઈ પણ વર્ગનો છેડો ખુલ્લો હોય, એટલે કે અધૂરો હોય, જેમ કે માહિતીની શરૂઆતના પહેલા વર્ગની અંદર જ અધઃસીમા બિંદુ ન હોય, તો એ જ રીતે માહિતીના અંતમાં એટલે કે છેલ્લા વર્ગની અંદર આવતા ઉર્ધ્વસીમા બિંદુ તૈયાર ન હોય, એટલે કે ત્યાં ફક્ત અધઃ બિંદુ જ હોય, તો આવી માહિતી જે છે ત્યારે તમે મધ્યક કે બહુલક દ્વારા ઉકેલ લાવી શકતા નથી, જે તમને મધ્યસ્થી માપ એટલે કે મધ્યસ્થ દ્વારા અહીં સરેરાશ કિંમત મેળવી શકો છો। તેથી અહીં એકમાત્ર સરેરાશ શક્ય હોય તો એ મધ્યસ્થ છે।
ક્યારે? જ્યારે ખુલ્લા છેડાવાળા વર્ગ હોય ત્યારે. પછીનું માપ જોઈએ તો અતિ મોટા અને અતિ નાના અવલોકન જે છે તેના પર ઓછી અસર થાય છે. એટલે કોના પર? તો કે અવલોકનોના સરેરાશ ઉપર. કારણ શું? તો અહીં માહિતી લેશું, તેને ચડતા ક્રમમાં ગોઠવીશું કે ઉતરતા ક્રમમાં ગોઠવીશું, ત્યારબાદ તેના સ્થાનને મહત્વ આપીએ છીએ. તો માહિતીમાં સ્થાનમાં ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ હોય ત્યારે મધ્ય સ્થાન ઉપર હંમેશા સરખી રીતે વિતરિત થયેલી કિંમત કે અવલોકિત કિંમત જ આવતી હોય છે. તેને કારણે અતિ નાના કે અતિ મોટા અવલોકનો જે છે એનાથી સરેરાશ કિંમત ખૂબ દૂર હોવી, ખૂબ નજીક હોવી આવો પ્રશ્ન રહેતો નથી, અથવા તો ખૂબ જ ઓછી અસર થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તિત કરી લઈએ. આ મધ્યસ્થના લાભમાં ગણતરી સરળ, સમજવું સરળ, નિરીક્ષણથી મેળવી શકાય, આલેખથી પણ શોધી શકાય, ખુલ્લા છેડાવાળો વર્ગ હોય તો પણ સરેરાશ શક્ય છે, તેમજ અતિ મોટા કે નાના અવલોકન હોય તો તેના પર અસર ઓછી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો છઠ્ઠું, કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ તે શોધી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં મધ્યસ્થ તૈયાર કરીએ ત્યારે મધ્યસ્થની અંદર બધા અવલોકનો આપણી પાસે ના હોય, એટલે કે તમારી પાસે જે માહિતી રજૂ થઈ છે એમાં તમને કુલ અવલોકનની સંખ્યા આપી દીધી હોય, પણ એ અવલોકનની કિંમતોમાંથી થોડાક અવલોકનની કિંમત ખૂટતી હોય, ઘટતી હોય, કદાચ કે ગાયબ હોય, અથવા તો એવું કહેશું કે ખોવાઈ ગઈ છે વગેરે આવી કાંઈ ઘટના ઘટે છે ત્યારે એ ખૂટતી હોય તો પણ આપણે એનો મધ્યસ્થ તૈયાર કરી શકીએ છીએ. તમને થતું હશે સર એ વળી કઈ રીતે? તો અહીં માહિતી જે છે એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ, એ તો તમે જાણો છો. જો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવતા હોય તો વિદ્યાર્થી મિત્રો, એ માહિતીમાં નાની સંખ્યા, મોટી સંખ્યા કઈ છે એ પ્રમાણે જ આપણે એને ગોઠવીએ છીએ. તો તમારી પાસે રહેલી માહિતીમાં એટલો ખ્યાલ તમને હોય જ કે તમારી કઈ માહિતી ખૂટે છે, ઘટે છે, ગાયબ થયેલી છે કે કોઈ રીતે નાશ પામેલો છે. તો આ માહિતીને ચડતો કે ઉતરતો ક્રમ આપો છો ત્યારે ઘટતી માહિતીનું સ્થાન ખાલી રહેશે, કિંમત ન હોય, પણ એ સ્થાન ઉપર તમે ચડતો કે ઉતરતો ક્રમ આપેલો હોવાથી કિંમત નાની છે કે મોટી એ જાણી શકીએ છીએ. તો બાકીની કિંમતો જે છે એ તો પોતાના સ્થાને આવી જશે. તો જ્યારે મધ્યસ્થમાં કોઈ ખૂટતી માહિતી હશે તો પણ સરેરાશ સ્થાન કિંમત આપણે જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા મધ્યસ્થના લાભ. તો અહીં ગણતરી કેવી છે? સરળ, સમજવું પણ સરળ છે, નિરીક્ષણથી આલેખથી મેળવી શકાય, ખુલ્લા છેડા વર્ગ ધરાવતો હોય તો પણ એનો મધ્યસ્થ તૈયાર કરી શકીએ, અવલોકનમાં નાના મોટા અવલોકનની અસર ઓછી થાય છે, અને ખૂટતી માહિતી હોય તો પણ મધ્યસ્થ મેળવી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો લાભ પછી ગેરલાભ. તો હવે ગેરલાભમાં પહેલું, તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. વિદ્યાર્થી મિત્રો, પૂર્વમાં રહેલા મધ્યક જે છે એની વ્યાખ્યાને યાદ કરો તો ત્યાં તમારી પાસે ચોક્કસ, નિશ્ચિત માત્રામાં અને આધાર પુરાવા સહિતના વાક્યની અંદર શબ્દો હતા, એટલે કે વ્યાખ્યાયિત પદ રચના થયેલી હતી. હવે અહીં મધ્યસ્થની વ્યાખ્યા શું છે તમે જાણો છો કે કોઈ માહિતીને ચડતો કે ઉતરતો ક્રમ આપી અને તેના મધ્ય સ્થાનમાં આવતી કિંમત જે છે એને આપણે મધ્યસ્થ જાહેર કરી દઈએ છીએ, એટલે કે કહી દઈએ છીએ. પણ અહીં કોઈ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત પદ રચના જે છે, બરોબર, એવું આપણને મળતું નથી. કોઈ સ્થાન, કોઈ મૂલ્ય એ શું છે એવું આપણે દર્શાવી શકતા નથી. એટલા માટે અહીં એની ચોક્કસ વ્યાખ્યાયિત પદ રચના જે છે આપણી સામે આવતી નથી. આ એનો ગેરલાભ છે. તો આગળ નંબર 2 જુઓ કે બધા અવલોકનો પર આધારિત હોતું નથી. હવે એ કઈ રીતે? તો અહીં તમે ચડતો કે ઉતરતો ક્રમ જે માહિતીને કે જે અવલોકનને આપો છો એ પૈકી જ્યારે મધ્ય સ્થાન ઉપર આવે છે એને જે સરેરાશ મળે છે, પછી અવર્ગીકૃત ન હોય તો માહિતી વર્ગીકૃત હોય ત્યારે શું થશે? તો કે વર્ગીકૃત માહિતીમાં તમારો મધ્ય સ્થાન ઉપર આવતો વર્ગ અને તેનો અવલોકન એ મધ્યસ્થ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના વર્ગો કે અવર્ગીકૃત માહિતીમાં બાકીના અવલોકનો એનું શું? તો એને ધ્યાનમાં લઈએ તો અહીં તે બધા અવલોકનને આધાર આપતું નથી એવું પણ આપણે કહી શકીએ છીએ. અને જો બધા અવલોકનોને આધાર ન આપતું હોય એવું માપ હોય તો આપણે જાણીએ છીએ કે તમામ બાબતોમાં, ઘટનાઓમાં, વ્યવહારોમાં આપણી સાથે બનતી કોઈને કોઈ
વ્યવહારુ સંદર્ભિત ઘટનાઓમાં કિંમત ચોક્કસ માત્રામાં આપણને મળશે નહીં, એટલે કે તમામ જગ્યાઓમાં નહીં મળે. કોઈ સ્થાનને આધારિત કિંમતો જ આપણે અહીં ચોક્કસથી મેળવી શકશું. તો આ એનો એક ગેરલાભ પણ છે. હજુ આગળ જોઈએ તો અહીં વિશેષ બેઝિક ક્રિયાઓ જે છે એના માટે અનુકૂળ નથી. કારણ શું? એટલે કે અહીં કોઈ વિશેષ બેઝિક ક્રિયાઓ થતી નથી, જેમ કે સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી વગેરે જેવી પ્રક્રિયાઓ જે છે એના માટે પહેલા તો કોઈ અવલોકિત કિંમતો જે છે એનું સૂત્ર, એની પદરચના આવું કાંઈ સ્પષ્ટ ભાષામાં હોવું જોઈએ. તો અહીં તો એવું કંઈ ઉપલબ્ધ નથી કે એવી કોઈ પદ્ધતિ નથી. જો એવી કોઈ પદ્ધતિ નથી તો બેઝિક ક્રિયાઓ જે છે થશે નહીં, તો એના માટે અનુકૂળ પણ પદ્ધતિ રહેશે નહીં. તો એના માટે આ એક ગેરલાભ પણ છે એવું કહી શકીએ. કારણ શું? આપણે ગાણિતિક પદ્ધતિમાં હોય અને ગણિતના જ કોઈ પદ એના ગણિતના અનુકૂળ બાબતથી રજૂ ન થતા હોય, એટલે કે કોઈ ગણતરીઓ જ ન થતી હોય સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશેની, તો અહીં આપણું મૂલ્ય જે છે ને કોઈ ગાણિતિક મૂલ્ય તરીકે પણ દર્શાવી ન શકીએ. ચલો આગળનો ગેરલાભ જોઈએ તો મધ્યક જે છે એના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે. જો મધ્યક જે છે એ જે આપણને માપ આપે છે એમાંય પણ અસ્થિરતા હતી, પણ ત્યાં જે અસ્થિરતા છે એના કરતાં અહીં વધારે માત્રામાં અસ્થિરતા જોવા મળશે. કારણ શું? તો કે મધ્યક જે છે એના કરતાં વધુ અસ્થિર છે, અથવા તો વિરુદ્ધ ભાષામાં કહીએ તો ઓછું સ્થિર છે. એનો મતલબ એવો કે અહીં માહિતીમાં ચલન વધુ છે, અને માહિતીમાં ચલન વધુ હોવું એટલે તો કે માહિતી જે છે એની અંદર તમારી પાસે રહેલા કિંમત કે કિંમતના અવલોકનો દૂર સુધી જ્યારે વિતરિત થતા હોય છે ત્યારે તમારો મધ્યસ્થ બાકીની કિંમતો સાથે વધુ ને વધુ મૂલ્ય કરતાં ઓછો કે વધુ મૂલ્યનો ભાગ મેળવે છે કે દર્શાવે છે. તો અહીં એવું કહી શકીએ ઓછું સ્થિર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ગેરલાભને આપણે એકવાર ફટાફટ પુનરાવર્તિત કરીએ તો ચોક્કસ વ્યાખ્યાયિત પદ નથી એવું કહેશું. બધા અવલોકન પર આધાર રાખતું નથી માપ. ત્યારબાદ આ માપ જે છે એ બેઝિક ક્રિયા માટે અનુકૂળ નથી, તેમજ આ માપ મધ્યક કરતાં કેવું છે? ઓછું સ્થિર છે. હવે આપણે કેમ મધ્યક સાથે સરખામણી કરી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પદ્ધતિ છે એ સરેરાશ પદ્ધતિ છે, અને સરેરાશ પદ્ધતિમાં આપણી પાસે અભ્યાસમાં કોણ છે? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યસ્થ જે છે એને આપણે મધ્યક અને બહુલક સાથે સરખાવીએ તો અહીં આપણી પાસે એક સારો એવો ક્યાસ મળે છે, એટલે કે મૂલ્યનો તાગ મળે છે. તો એને કારણે આપણે મધ્યક સાથે સરખાવીશું. જ્યારે મધ્યક અને મધ્યસ્થ જે છે એ કિંમતો સાથે કોઈને કોઈ મૂલ્ય કે છેવટનું માપ મેળવી આપે છે, જ્યારે બહુલક એ સીધી ગણતરીથી કોઈ મૂલ્યનું માપ મેળવતો નથી, એ આપણે જાણીએ છીએ. બહુલક શું કરે છે? વધુ માત્રામાં કિંમતો પુનરાવર્તિત હોય એને ધ્યાનમાં લે છે. એટલા માટે અહીં મધ્યક અને મધ્યસ્થની સીધી તફાવત રચના, એટલે કે સીધી જ કમ્પેરિઝન કરવામાં આવેલી છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો લાભ અને ગેરલાભથી વિશેષ માહિતી આપણી પાસે રજૂ થાય છે. તો હવે આપણે મધ્યસ્થ જે રીતે બને છે એને જોઈએ તો મધ્યસ્થની રચના જે છે એ કંઈક અહીં આવા એક પ્રકારના ચાર્ટ કે ગ્રાફથી જોઈએ. પહેલા તો મધ્યસ્થમાં તમે જુઓ, તમને એકદમ વચ્ચે એમ મીડિયન જોવા મળે છે, અને બાકીની બે બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ માહિતીનો અવલોકનની કિંમતોમાં વિસ્તાર જે છે એ વિતરિત થયેલો જોવા મળે છે. તો પહેલા તો મધ્યસ્થ જે છે એની તમે ડાબી બાજુ જાશો તો સૌથી ઓછી કિંમતો જોવા મળશે, જેમાં 50% કિંમતો વિતરિત થયેલી છે. તો એ જ રીતે જમણી બાજુ જાઓ તો સૌથી વધુ કિંમતો એ વિતરિત થયેલી પણ 50%ના પ્રમાણમાં વિતરિત થયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ડાબી બાજુ અને જમણી બાજુ જે સમાન રીતે વિતરિત થયેલી કિંમતો છે એમાં વચ્ચેના સ્થાનની કિંમતો આપણો મધ્યસ્થ હોય છે એવું આ ગ્રાફ આકૃતિ જે છે અથવા તો આ પ્રમાણભૂત રેખા જે છે આપણને દર્શાવે છે. અથવા તો એને બીજી કોઈ અલગ ભાષા કે વાક્ય રચના આપવું હોય તો મધ્યસ્થ જે છે એની ડાબી બાજુએ સૌથી છેલ્લે સુધીની કિંમતોમાં સૌથી ઓછી કિંમતો, જ્યારે જમણી બાજુ છેલ્લે સુધી અંત્ય કિંમતોમાં સૌથી વધુ કિંમત વિતરિત થયેલી હોય એવું આપણે અહીં કહી શકીએ છીએ. અને વચ્ચેના ભાગમાં એટલે કે મિડ ભાગમાં મધ્ય સ્થાનમાં મધ્યસ્થ રહેલો હોય છે, અને તેની બંને બાજુએ 50% કિંમતો વિતરણ પામેલી હોય છે એવું આપણે અહીં દર્શાવી શકીએ છીએ. ચલો મધ્યસ્થ જે છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે એ તો આપણે જાણી ગયા, પરંતુ મધ્યસ્થ સિવાય પણ હજુ મધ્યવર્તી સ્થિતિના માપો રહેલા છે. એ કઈ રીતે? તો પહેલા આ જ આકૃતિ જે છે
એનો જ આપણે અભ્યાસ કરીએ. તો વિચાર કરો, આપણે મધ્ય કિંમત એ મધ્ય ભાગ જે છે એ તો અહીંયા લઈ લીધો, સીધે સીધો કહી દીધું કે ભાઈ આ ચલો મધ્ય ભાગ છે. પરંતુ હવે મધ્યસ્થની અંદર અમુક લાભ સિવાય ગેરલાભ પણ જોયા હતા. તો આ મધ્ય કિંમત જે અહીં ન આવતી હોય કે આ સરેરાશ ન પણ સ્થાન બનતું હોય ત્યારે વધુ ઊંડાણનો અભ્યાસ કરવો પડે. તો માની લો કે આ સૌથી ઓછી કિંમત અને આ મધ્ય કિંમતની વચ્ચેના ભાગમાં પણ કોઈ કિંમતો હોઈ શકે, એવું જ આ સૌથી વધુ કિંમતના વિસ્તારમાં પણ હોઈ શકે. તો હજુ આપણે આને નાની કિંમતોમાં વહેંચવી પડશે, અથવા તો આની બારીકાઈથી કિંમત લેવી પડશે. જેમ કે અત્યારે 2 ભાગ કર્યા તો 50% વિના, એવું જ કંઈક આપણે આને 4 ભાગમાં વહેંચીએ તો શું શક્ય છે એ પણ ચલો આગળ જોઈએ. અને 4 ભાગમાં વહેંચીએ તો આપણને વધુ ને વધુ સ્પષ્ટ કિંમતોનું સ્થાન મળી શકે છે કે નહીં. એ જ રીતે આપણે હજુ એનાથી પણ વધારે આગળ જવું હોય તો 4 થી લઈને 10 સ્થાનમાં વહેંચણી કરીએ, જેમ કે અત્યારે 2 સ્થાનમાં વહેંચણી છે. જો આ એક રેખા, એને વચ્ચેથી એકદમ એક કટકો કરું, એટલે એકવાર તોડી નાખું અહીંથી, તો 2 ભાગમાં વહેંચાશે તો સમાન 2 ભાગમાં વહેંચણી થઈ, એટલે એક સરખા 2 ભાગ પડ્યા તો મધ્યસ્થ થયું. હવે આ રીતે આ રેખાનું 3 કટકા કરું તો વિદ્યાર્થી મિત્રો એના એક સરખા 4 પ્રમાણમાં વહેંચણી થશે. તો વધુ ને વધુ આપણે માહિતીને સ્પષ્ટ બનાવી શકીએ. એ જ રીતે એક સરખા 9, એ રીતે એક સરખા 99 આવા ભાગ કરીને માહિતીને વહેંચું તો મને એકદમ સ્પષ્ટ અને એકદમ નાનકડું માપ જે છે એના તરફ આગળ જવા મળશે. પણ વિદ્યાર્થી મિત્રો આવું શું કામ કરવું જોઈએ? તો માહિતીમાં તમારે જરૂરિયાત હોય, ઉપયોગી હોય એવી પદ્ધતિઓ જે છે એનો અમલ કરવો પડતો હોય છે. તેથી આપણે આવી પદ્ધતિઓને પણ અમલમાં લેતા હોઈએ છીએ. તો આગળ જોઈએ આપણે. તો હવે તમારી સામે આવે છે મધ્યસ્થ, જેની અંદર આપણે જોઈ ગયા કે મધ્યસ્થ એ આપેલ માહિતીને 2 સરખા ભાગોમાં વહેંચે છે. જ્યારે મધ્યસ્થ 2 સરખા ભાગોમાં વહેંચે છે એ રીતે બાકીના સ્થાનીય સરેરાશ માપો કેટલા ભાગમાં વહેંચાયેલા છે એ પણ હવે આપણે આગળ જોઈએ. તો કોઈ વખત આપણે એવી કિંમતોની જરૂર પડે છે કે જે આપેલી માહિતીને 2 થી વધુ જે છે એ ભાગમાં શું કરતી હોય, વહેંચતી હોય. તો જ્યારે 2 થી વધુ ભાગમાં વહેંચતી હશે ત્યારે શું થશે? તો ચલો વિચારીએ શું થશે. અને અહીં એનો અભ્યાસ કરવા માટે શેની જરૂર પડશે એ પણ જોઈએ. તો હવે આપણે કેટલીક એવી સ્થાનીય સરેરાશનો અભ્યાસ કરીશું, જેમાં તમારી સામે સ્થાનીય સરેરાશ છે. સૌથી પહેલી કોણ છે? તો કે ચતુર્થકો, ક્વાર્ટાઇલ્સ જેને કહેશું આપણે. ત્યારબાદ દશાંશકોનો અભ્યાસ કરીશું જે ડેસિલાઇસથી ઓળખાશે. અને ત્યારબાદ શતાંશકો જે પર્સન્ટાઇલ્સથી ઓળખાય છે તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ 3 સ્થાનીય સરેરાશ માપો છે જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો એના વ્યાખ્યાયિત પદ રચના, એની મહત્વતા, એના સૂત્રો વગેરે આપણે જોઈએ. તો હવે શરૂઆત કરીએ છીએ ચતુર્થકથી. તો વિદ્યાર્થી મિત્રો ચતુર્થકમાં વ્યાખ્યા જોઈએ. ચડતા ક્રમમાં ગોઠવાયેલા આપેલ માહિતીના અવલોકનોને જે 3 કિંમતો 4 સરખા ભાગમાં વહેંચે છે તે કિંમતોને ચતુર્થકો કહેવાય છે. અને આ 3 ચતુર્થકોને અનુક્રમે Q1, Q2, Q1, Q2 અને Q3 વડે દર્શાવાય છે. આ 3 ચતુર્થકોને અનુક્રમે Q1, Q2, Q3 વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો ચલો અહીં વ્યાખ્યા જે છે એ જોઈ તો કરી, વાંચી પણ લીધી. હવે એને સમજીએ. તો અહીં આપ્યું છે ચડતા ક્રમમાં ગોઠવેલા આપેલ માહિતીના અવલોકનો. એટલે કે આપણી પાસે જે માહિતી આપેલી હોય એને આપણે પહેલા કયા ક્રમમાં ગોઠવવા પડશે? ચડતા ક્રમમાં, અથવા તો ગોઠવેલા પણ હોઈ શકે છે. હવે આ ચડતા ક્રમમાં જે માહિતી છે એને 3 કિંમતો 4 સરખા ભાગમાં વહેંચે છે. 3 કિંમતો 4 સરખા ભાગમાં વહેંચે છે. હવે આ ગાણિતિક વાક્ય રચનાને આપણે શું કરીએ? એક આપણી સાદી ભાષામાં સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો આને તમારે એક પ્રાયોગિક ધોરણે લેવું હોય તો એક કામ કરો, એક લંબચોરસ કાગળ લઈ લેશો અને આ લંબચોરસ કાગળ જે છે એને મારે 4 ભાગમાં વહેંચવા છે. તો હવે આપણે શું કરીએ વિચારો. તો કદાચ આપણે એને કટ પણ કરી શકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ, આ પ્રયોગ તમે જાતે કરો. અહીં તમે હું સ્ક્રીન પર પણ નહીં દેખાડું, કારણ તમને વધુ ને વધુ આમાં સંશોધન પ્રકારની માહિતી જે છે છુપાયેલી છે એ મળશે. એટલા માટે આ કામ તમને જાતે કરવા માટે આપું છું. તો એક કાગળ લઈ
હવે આપણે એને ચાર સરખા ભાગના પ્રમાણમાં વહેંચવું છે, તો વિચારો આપણે એને અહીં કેટલા કટકા કરવા પડશે, અને જો કટકા ન કરીએ, કાગળને તોડવો ન હોય તો આપણે એક કામ કરીએ, એને ઘડ પાડીએ, એટલે કે અલગ અલગ પ્રકારની ઘડથી વહેંચણી કરીએ. તો થોડીક સમય આપું છું, ચલો પ્રેક્ટિકલ કરો. તો એને એવી કેટલી ઘડ આપી શકો છો તમે કે જેને કારણે ચાર સરખા ભાગમાં વહેંચાઈ જાય? તો તમે શું અહીં પ્રક્રિયા કરી? વિચારો જી કે તમે જે પ્રક્રિયા કરી છે એની અંદર શું બન્યું, અથવા તો તમારી કીધા પ્રયોગ થયો, અથવા તમે એને ચાર ભાગમાં વહેંચી શક્યા છો, તો તમારી અહીં કેટલી ઘડ પડી, એટલે કે કાગળને આપણે વાળીએ છીએ તો અહીં તમને કેટલી ઘડીઓ જોવા મળી? તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર એનો જવાબ પહેલેથી તૈયાર હતો. જો તો કેટલી કિંમતો ચાર સરખા ભાગમાં વહેંચે છે? 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા કાગળ પર જો તમે 3 ઘડી પાડશો તો એના ચાર સરખા ભાગ પાડી શકાશે. એ વળી કઈ રીતે? તો વિચારો, અથવા તો હવે જે સૂચના આપું છું એની ઉપર અનુસરો. તો કાગળને એકદમ સરખા બે ભાગમાં વહેંચાય એ રીતે વચ્ચેથી પહેલા વાળો. તો કાગળના બે છેડાના અંત્ય ભાગ પહેલા એકબીજાને શું થશે? ટચ કરશે, એટલે એકદમ વચ્ચેથી આપણે એને શું કર્યું? ક્રીઝ પાડી, એટલે કે ઘડ પાડી. હવે વચ્ચેની જે ઘડ આવે છે ને એમાં કાગળના અંત્ય ખૂણાઓ, એટલે કે અંત્ય ભાગને અડાડ અને ફરીથી જ્યાંથી ફોલ્ડ થાય છે ત્યાં બે ઘડ પાડો. તો હવે કાગળ જો ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. પહેલો ભાગ એ પહેલી ઘડથી શરૂઆત કરશે, પણ પહેલી ઘડ જ્યાં આવે છે ત્યાં પૂરો થઈ જશે. બીજો ભાગ પહેલી અને બીજી ઘડની વચ્ચે હશે. ત્રીજો ભાગ તો કઈ તમારી બીજી અને ત્રીજી ઘડની વચ્ચે હશે, અને છેલ્લો અને ચોથો ભાગ જો તો એ ત્રીજા ઘડ પછી હશે, જ્યાં આખું તમારો કાગળ પૂરો થઈ જતો હશે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુને ચાર સરખા પ્રમાણમાં વહેંચવી હોય તો આપણે એને કેટલા ટુકડા કરવા પડશે? હા, 3 ટુકડા. તો આ જ રીતે અહીં માહિતીને 3 સરખા ટુકડા કરી ચાર સરખા પ્રમાણમાં વહેંચેલા છે, તો એ આપણો ચતુર્થક કહેવાશે, અને એને આપણે ઓળખીશું સંકેત તરીકે Q1, Q2 અને Q3 ની મદદથી. ચલો હવે આગળ જોઈએ. તો આપેલ માહિતીમાં પ્રથમ 25% કિંમતો એ Q1 થી ઓછી હોય તે રીતે ઓળખાશે, એટલે કે 25% કિંમતો Q1 કે તેથી ઓછી હોય છે હંમેશા માટે. જ્યારે આગળ વધીએ તો ત્યાર પછીની 25% કિંમતો એ Q1 અને Q2 ની વચ્ચે આવશે, એટલે કે પહેલા જે તમે કાગળની ઘડી લીધી હતી એમાં પહેલી ઘડી જે છે ને એ તમારા પહેલા 25% એટલે Q1 છે. હવે પહેલી ઘડી અને બીજી ઘડી વચ્ચેનો ભાગ એ તમારો બીજો 25% એ Q2 ભાગ છે, એટલે Q2 તરીકે ઓળખાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આ રીતે જઈએ તો એ રીતે તમે Q2 અને Q3 વચ્ચેની ભાગની 25% રચના જે છે એ તમારી ત્રીજી ઘડ વચ્ચે જોઈ શકો છો, અને ત્રીજા ઘડ પછીનો ભાગ એ તમારો Q4 બનશે, એટલે છેલ્લો 25% ભાગ જે તમારા પૂર્ણ કાગળના સંપૂર્ણ જેને કે શું ભાગને આવરી લેશે. તો આ રીતે તમારે Q1, Q2 અને Q3 જે છે એ મેળવવાના થશે, અથવા તો ગણતરીના ભાગરૂપે લેવાના થશે. તો સર અહીં Q4 નું શું થશે? ચલો વિદ્યાર્થી મિત્રો, Q4 જે છે એ તમારા કોઈ પણ માહિતીના સંપૂર્ણ ભાગ એટલે 100% માહિતીને આવરી લે છે. તો એ કોઈ ચોક્કસ ભાગ નથી, પરંતુ આખી પૂર્ણ માહિતી છે. તો અહીં તમારો આખો કાગળ એક Q4 કહેવાશે. તો 25% કિંમતો એ તમારી Q2 અને Q3 ની વચ્ચે હોય છે, એ રીતે તમારા Q4 માં હોતી નથી. તો એ તમને Q1, Q2, Q3 માં જ જોવા મળશે. હવે આગળ, તેથી અહીં જુઓ તો Q1 અને Q2 બે ભેગા કરો તો કેટલા ટકા? તો કે 50% કિંમતો થઈ, અને એ 50% કિંમતો એ જ રીતે Q2 અને Q3 ને ભેગા કરીએ તો પણ થશે. પરંતુ એક વસ્તુ, Q1 અને Q3 આ બે માપ લ્યો તો એ બેની માપની વચ્ચે કેટલા ટકા હિસ્સો હશે? તો કે 25% હિસ્સો પ્લસ 25% હિસ્સો એટલે 50% હિસ્સો. સર હવે આ ન સમજાણું કઈ રીતે બન્યું? ઓકે, ચલો આપણે કાગળની અંદર પહેલી ઘડ છે ત્યાંથી લઈ અને છેલ્લી ઘડ વચ્ચે જઈએ તો કાગળની અંદર પહેલી ઘડથી આગળ વધો એટલે વચ્ચે આવશે બીજી ઘડ, તો એ 25% હિસ્સો થયો. બીજી ઘડથી આગળ વધો, ત્રીજી ઘડમાં પહોંચો તો એ પણ 25% હિસ્સો થયો. તો બંને ભેગા કરીએ કુલ કેટલા થઈ ગયા? તો આ થઈ ગયા કુલ 50%. તો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ તો અહીં મધ્યસ્થનો એક 50% ભાગ આવ્યો, જ્યારે મધ્યસ્થમાં આપણે ફક્ત વચ્ચેનો જ ભાગ ધારણ કરતા હતા. આ તો આખી માહિતીમાં પણ આપણે શું કર્યું?
પહેલા અને છેલ્લા 50% છોડી અને વચ્ચેના 50% ભાગનો આપણે અહીં ઉપયોગ કર્યો. તો આ રીતે વધુ બારીકાઈથી આપણે માહિતી છે એનું માપ, તારણ, ક્યાસ વગેરે મેળવી શકતા હોઈએ છીએ. તો આ જ રીતે તમે આગળ જુઓ તો બીજા 25% કિંમતો Q3 થી પણ વધુ હોય છે એ મેળવી શકો છો, જે આપણા Q3 થી Q4 ના 25% હિસ્સો તરીકે ઓળખાશે. પરંતુ એક વસ્તુ યાદ રાખશો, જે માપ લ્યો છો એ માપથી ઓછું માપ આવશે, એટલે કે Q1 લઉં તો Q1 કે તેથી ઓછું એની અંદર સમાવેશ થશે. જો હું Q2 લઉં તો કે Q2 કે તેથી ઓછું માપ એની અંદર સમાવેશ થશે. અને જો હું Q3 લઉં તો Q3 કે તેથી ઓછું માપ એની અંદર સમાવેશ થયેલું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ચતુર્થક. અને હવે આપણે આગળ જશું તો દશાંશક અને શતાંશકની કિંમતોનો અભ્યાસ લેશું.